હેલો, આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર સોયાવડી. તેના માટે એક બાઉલમાં સોયાવડી લઈશું. મેં લીધી છે ફોર્ચ્યુનની સોયાવડી. પછી તેને સ્વચ્છ પાણીથી 2-3 વખત સારી રીતે ધોઈ લેવી. બરાબર ધોઈને પછી તેને 2 મિનિટ સુધી પાણીમાં ઉકળવા દેવી. હવે ઠંડી થઈ જાય પછી તેનું બધું પાણી બરાબર નિતારી લેવું. જો અંદર પાણી હશે તો ટેસ્ટ સારો નહીં આવે, એટલે તેને બધું પાણી સારી રીતે નિતારી લેવું. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ નાખીને ફ્રાય કરીશું. સોયાવડીને એકદમ ઓછા તેલમાં ફ્રાય કરીશું, એટલે તમે વેટ લોસ માટે પણ ખાઈ શકો. હવે એમાં આદુ લસણની પેસ્ટ, ધાણા જીરું પાવડર, મીઠું, હળદર, મરચું પાવડર 2 ચમચી, દહીં, ટામેટા કેચઅપ. હવે એને સારી રીતે મિક્સ કરી લો. બધા મસાલા એકદમ બરાબર થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરો. પછી એને ઢાંકી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. જેટલી ક્રિસ્પી થશે તેટલી જ ખાવામાં મજા આવશે. તૈયાર છે આપણી લો ઓઇલ સોયાવડી. ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ.